બનાસકાંઠાના અમીરગઢની બનાસ નદી પરના ચેકડેમમાં યુવક ડૂબ્યો હોવાની આશંકા. ઘટનાને પગલે વહીવટીતંત્ર સ્થળ પર દોડી ગયું. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ શરૂ કરાઈ. મહેસાણા શહેરના પરા તળાવમાં ડૂબતા યુવકને બચાવાયો. રાહદારીઓએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક પહોંચી યુવકને પાણીમાંથી બહાર કાઢ્યો. ફાયર વિભાગના જવાનોએ યુવકનું રેસ્ક્યુ કર્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. ફાયર વિભાગની સમય સૂચકતાથી યુવકને બચાવવામાં સફળતા મળી. અરવલ્લીના મોડાસાના નાની ઇસરોલ ગામે મકાનની દિવાલ ધરાશાયી. મકાનમાં ફસાયેલા 2 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. વરસાદી ભેજના કારણે કાચા મકાનની દિવાલ તૂટી. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી. સુરતના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ. મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીની રજૂઆત. સુરત મનપા કમિશનરને પત્ર લખી શહેરીજનોને ખાડાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કરી માંગ. લોકો સહન ન કરી શકે તેવા ખાડા હોવાનો ઉલ્લેખ કરી મનપા તંત્રના કાનમાં રોડ્યા. ભરૂચમાં ઠેર ઠેર ખાડાના કારણે પ્રજા હેરાન પરેશાન. શહેરના પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડતા ટ્રાફિક સહિતની સમસ્યાઓ ઊભી થઈ. અનેકવાર રજૂઆતો કરવા છતાં રસ્તા રિપેર ન થતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ. ભરૂચમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. પાલિકામાં સત્તાધીશો અને અધિકારીઓને ઊંઘમાંથી જગાડવા પીપુડી વગાડી. હલ્લાબોલ સાથે મુખ્ય અધિકારીને રજૂઆત કરી. વહેલી તકે માર્ગનું સમારકામ ન કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે ચીફ ફાયર ઓફિસર ગાયબ હોવાનો ધારાસભ્યોનો આરોપ. શહેરવાડી, અકોટા અને માંજલપુરના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને કરી રજૂઆત. અનેક વખત ફોન કર્યા બાદ પણ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફોન ન ઉઠાવ્યાનો આક્ષેપ. મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસરને બચાવતા હોવાનો પણ ધારાસભ્યોનો આક્ષેપ. મહેસાણામાં કડી દેત્રોજ રોડ પરનો બલાસર નર્મદા બ્રિજ જર્જરિત. સ્પાનમાં તિરાડો પડતા વાહનોની અવરજવર બંધ કરાઈ. બ્રિજની બંને તરફ બેરિકેડ લગાવી 3 કિલોમીટરનું ડાયવર્ઝન અપાયું. 2 થી 3 મહિના સુધી રિપેરિંગ કામ ચાલે ત્યાં સુધી બ્રિજ બંધ રહેશે. 2005માં નર્મદાની મુખ્ય કેનાલ પર બન્યો હતો બ્રિજ. અમદાવાદના સાણંદની જીઆઈડીસીમાં હજુ પણ નથી ઓસર્યા પાણી. જીઆઈડીસીના 200 એકમો હાલ બંધ હાલતમાં. જીઆઈડીસીમાં સ્ટોર્મ પાઇપલાઇન ન હોવાના કારણે પાણીનો નિકાલ નથી થતો. પાણી ભરાવાથી કરોડોનું નુકસાન થયું હોવાનો દાવો. સાણંદ જીઆઈડીસીમાં જળભરાવ અંગે જીસીસીઆઈએ શરૂ કર્યું વીમા હેલ્પ ડેસ્ક. વરસાદ અને પૂરથી ઔદ્યોગિક એકમોમાં થયેલા નુકસાનના વીમા અંગે માર્ગદર્શનની વ્યવસ્થા. વીમા કવચ ધરાવતા અને નુકસાનનો ભોગ બનેલા ઔદ્યોગિક એકમને થશે મદદરૂપ. દાહોદના લીંબડીની માછણ નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. નદીના પુલ પરથી બાઇક પણ આડી પહેલી હાલતમાં મળ્યું. મોડી રાત્રે શોધખોળ શરૂ કરાયા બાદ સવારે મૃતદેહ મળ્યો. પોલીસે હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં 3 કિશોરી પર પડ્યો જીવંત વીજ વાયર. હળવદ રોડ પર બનાવ બનતા 3 કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. ફરજ પર હાજર તબીબોએ 1 કિશોરીને મૃત જાહેર કરી, જ્યારે અન્ય 2 બાળકીની સારવાર હાથ ધરાઈ. પીજીવીસીએલના અધિકારીઓ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનું જોખમ. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડાને આશના નામ આપવામાં આવશે. આજે અરબી સમુદ્રમાં બનશે વાવાઝોડું. વરસાદી આફતમાંથી હજુ થોડા દિવસ નહીં મળે રાહત. આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી. માછીમારોને 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના. છેલ્લા 2 દિવસની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છનો સમાવેશ, જ્યારે અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા. દ્વારકા, જામનગર, પોરબંદરના કેટલાક ભાગોમાં વરસાદનું અનુમાન. ડિપ્રેશન 30 તારીખે અરબી સમુદ્રમાં આવતા તોફાન સર્જાય તેવી આશંકા. દરિયા કિનારે 70 થી 80 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદ અટક્યા બાદ પણ ખેડૂતોના માથેથી નહીં ટળે ઘાત.
ઊભા કૃષિ પાકોમાં ફૂગજન્ય રોગની શક્યતા, રોગને લીધે ઊભા છોડ સુકાઈ જાય તેવી સ્થિતિ, મગફળીના પાકમાં મૂંડા પડવાથી મોટા પાયે નુકસાનની ભીતિ. ભારતીય વાયુસેનાનું ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રાહત અભિયાન, લોકોના જીવ બચાવવાની સાથે ફૂડ પેકેટ સહિતની સામગ્રી પહોંચાડાઈ. ચેતક, ચિતા અને MI-17 સહિતના હેલિકોપ્ટર મારફતે 3 દિવસમાં 18 લોકોને એરલિફ્ટ કરાયા. વડોદરા, જામનગર સહિતના જિલ્લામાં ભારતીય વાયુસેનાએ 3500થી વધુ રાહત કામગીરીના પેકેટ એરડ્રોપ કર્યા. દ્વારકા નજીક દરિયામાં કોસ્ટગાર્ડનું રોમાંચક રેસ્ક્યુ ઓપરેશન, ફિશિંગ બોટમાંથી 4 લોકોને બચાવ્યા, હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં કોસ્ટગાર્ડનું બચાવ અભિયાન, ધુમથર ગામે પાણી વચ્ચે ફસાયેલી 4 વ્યક્તિઓને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા. 2 મહિલા અને 2 પુરુષોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી બચાવાયા.